કલોલના પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરનું નિવેદન જે છે સામે આવ્યું છે કે જેમાં એમણે જણાવ્યું છે કે ભાજપના ધારાસભ્યો અમને ચિઠ્ઠી આપીને જાય છે અને કહે છે કે આ બોલો ને અમારાથી બોલાતું નથી। તેમણે કહ્યું કે 10 ભાજપવાળા અમારે ત્યાં આવે છે અને કહે લેજો ને કે આ ચિઠ્ઠી અમારાથી બોલાતું નથી। તેમણે વધુમાં કહ્યું કે આજ સુધી તમારા મતોથી ચૂંટાયેલા ભાજપના વ્યક્તિએ સમાજની વાત કરી નથી અને અમે તો 17 જ છીએ, તમે 156 છો, તો હવે કંઈક કરો। નોંધનીય છે કે ગોઝારિયા ખાતે ઠાકોર સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં બળદેવજીના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે। જણાવી દઈએ કે ઠાકોર સમાજમાં કુરિવાજોને નાબૂદ કરવા માટે આ સ્નેહ મિલનનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કોંગ્રેસ પ્રદેશ જગદીશ ઠાકોર, અમિત ચાવડા અને ચાણસ્માના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઠાકોર સમાજને શિક્ષિત બનાવવા અપીલ કરાઈ હતી। ઠાકોર સમાજ વ્યસન મુક્ત બને અને કુરિવાજો નાબૂદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી। વિધાનસભામાં બેઠા હોય ને, અમારે તો લોબી આવે, લોન્ચ આવે, અમિતભાઈ ખબર છે, 10 ભાજપવાળા અમારી જોડે આવે, લેજો ના ચિઠ્ઠી, આ તમે બોલજો ને કે અમારે બોલાતું નહીં, ત્યાં દીવનો શું જખ મારવા તમે તો જઈને છૂટાવ છો? હકીકત છે અમિતભાઈ, 10 જણા આવે, 15 જણા આવે, આજ દિન સુધી તમારા મતોથી ચૂંટાયેલો એક પણ ભારતીય જનતા પાર્ટીનો માણસ આપણા સમાજ માટે કોઈ વાત કરી મને કહેજો। ઘણા બધા કહેતા હતા અમે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, તાલુકે કરો।